અને હું બેન જોડે ઉભો, હા સર આપણે કાલે બહુ મજા આવી વાતો કરતા ને. એમાં બ્રહ્મભટ્ટ સાહેબ ત્યાં આવે, અલા સંજય ભાઈ આ ઉંમરે, અલા કરવાનું ક્યારે, એ તો કહો ક્યારે કરવાનું? ચાલે, નાના હોય નહીં કરવાનું, 20 વર્ષે નહીં કરવાનું, 58 ક્યારે કરવાનું, બધું ચાલે. સાહેબ એવી મસ્ત જિંદગી જીવવાની કે સાલું મરી જઈએ ને તો લોકો વન્સ મોર કહેવા જોઈએ. બોસ વન્સ મોર. સદ્દામ હુસેન સોનાની ચકલીમાં પાણી પીતો તો ગટરમાંથી બહાર કાઢ્યો સાહેબ. આ જીવન છે સાહેબ. સચિન તેંડુલકર 300 રન મારે અને પહેલા જ બોલર ક્લીન બોલ્ડ થઈ જાય. ધીસ ઇઝ બ્લડી લાઈફ. હું એ જ સંજય રાવલ છું. કોઈ 5,000 ની 500 રૂપિયા ઉધાર દવા નહોતું આપતું, 100 રૂપિયાનું. મારો જ્યારે પહેલો દીકરો જન્મ્યો ત્યારે આઈ હેવ નો મની. અને અત્યારે ઈશ્વરની કૃપાથી કશું ઊભું નથી રહેતું. ધીસ ઇઝ બ્લડી લાઈફ. તો જીવન કેમ જીવવું, આ બધી પરિસ્થિતિમાં મસ્ત કેમ જીવવું? મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર અલ્લાહ પરમાત્મા ખુશ. આ પાવર કેમ રહે આ સાલી ખબર નથી સાહેબ. મોટિવેશન કોઈ ભાઈ વચ્ચે બોલ્યા, મોટિવેશન રોજ જોઈએ જ. ગાડીમાં પેટ્રોલ પુરાવવું જ પડે. 10 કરોડની હોય ને તોય, અને લાખ રૂપિયાની જૂની હોય તોય પેટ્રોલ તો પુરાવવું જ પડે. હું આજે તમારી સમક્ષ કેમ ઊભો છું? બહુ નાનો હતો ત્યારે મારી બાએ મને શંભુ મહારાજની કથા સંભળાઈ છે. મહિનો ડોંગરેજી મહારાજની કથા સંભળાઈ છે. પાંડુરંગ શાસ્ત્રીનો કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી. આ શ્લોકો સંભળાય એટલા નોટ અહીંયા ઉભી છે. પાયો મજબૂત છે બોસ. તમને કહું છું, આ ઉંમરમાં કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં માનશો નહીં, અને માનો તો એક ઈશ્વર એક છે, અલ્લાહ એક છે, અને આપણે બધા એના સંતાનો છીએ. અને એમાંથી ક્યાંથી જીવન જીવવાનું મળી જાય એને પકડો, બાકી બધું છોડો. બાકી લોકો તમને જીવવા નહીં દે બહુ શાંતિથી. અને આપણે કોઈ પણ ધર્મ મજહબમાં માનતા હોઈએ, 5 વાતો એવી છે કે આ કરવાથી આપણું જીવન મસ્ત પસાર થઈ જાય, અને ઈશ્વરે અલ્લાહે જેના માટે મોકલ્યા છે ત્યાં સુધી પહોંચી જવાય. સંજય રાવલ યુનિવર્સિટી સાલું ઘર એક રૂમનું ઘર, સંડાસ બાથરૂમ બનાવવાના ફાંફા. I was waiter in a hotel for 3 years in my life when I was in college from 84 to 87. અત્યારે મારી પોતાની મસ્ત હોટલ છે, કરોડો રૂપિયા. ઈશ્વરનો જાદુ છે. આકાશને અડવું પણ સાલા પગ જમીન પર રાખવા. અને મહત્વની વાત જે અમારા મા બાપે અમને કહી છે, આજે પરિવાર સાથે બધા બેઠા છો, દીકરા દીકરીઓ, મા બાપ, બધી ઉંમરના લોકો આવ્યા છે. મારી ફાધર મધરના ઉંમરના લોકો બેઠા છે. તમામ ધર્મ સંપ્રદાયના લોકો બેઠા છે. આ 5 વાતો એવી છે કે જે બધામાં કોમન છે. અને આ 5 વાતો પ્રમાણે તમે જીવવાનું શરૂ કરો બોસ. ઊંઘમાં ફોટો હસતો આવશે. કોઈ કે સુધી લોટરી છે.